આ બધાય વ્રતોની અંદર ચાંદ્રાયણ છે, ધારણા પારણા છે, જન્માષ્ટમી છે, મહાહરિ જયંતિ એટલે ચૈત્ર સુધી નોમ છે, ભગવાનના પ્રાગટ્યના દિવસો છે, વામન જયંતિ છે, નૃસિંહ ચૌદશ છે, આ બધું જ છે. એમાં જો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ વ્રત હોય તો એ છે એકાદશી વ્રત. એમાં આપણા બધા શાસ્ત્રો કહે, મહારાજ પણ એ જ કહે છે. કયું વ્રત? બધામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે કયું છે? એકાદશી વ્રત. જે હા, એકાદશીનું શ્રેષ્ઠ. જો શ્રીમદ સત્સંગી જીવન પ્રકરણ 3 લખ્યું છે, જો તપસ્વીનો ગૃહે નિત્યમ લક્ષ્યમ યશ્ય ચ ભુંજતે ષષ્ટિ વર્ષ સહસ્ત્રાણી તસ્ય પુણ્યમ તુ યદ ભવેત અશ્વમેઘ સહસ્ત્રાણી રાસુય શતાની ચ એકાદશ્યુપવાસસ્ય ફલમ નાપી સમાની. જો 60,000 વર્ષ સુધી, કેટલું? 60,000 વર્ષ સુધી પ્રતિદિન 1,00,000 તપસ્વીઓને સાધુઓને કોઈ જમાડે. દરરોજ 1,00,000 સાધુ જમાડવાના. કેટલા? અને એ તપસ્વી સાધુઓ ધારણા પારણા કરતા ને પારણાને દિવસે, હા 3 વખત જમતા એની વાત નથી, ધારણા પારણા કરતા હોય ને અને પારણાને દિવસે અને 60,000 વર્ષ સુધી જમાડે. અને એની પૂજા કરે અને જે કંઈ ફળ થાય 1000 અશ્વમેઘ યજ્ઞ કરે. ભગવાન રામચંદ્રજી એક કર્યો હતો, એક જ કર્યો જિંદગીમાં ભગવાને, પછી થયો જ નથી. 1000 અશ્વમેઘ યજ્ઞ કરે. રાસુ પાંડવોએ કર્યો હતો, એક કર્યો હતો. રાસુ યજ્ઞ 100 કરે, 100 કરે. તેનું ફળ થાય તેટલું ફળ એક એકાદશીનો ઉપવાસ કરનારને થાય છે. એક એકાદશીનો ઉપવાસ કરે આટલું ફળ.